નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે આવી ગયા છે એક એક્સપેરિમેન્ટ કરવા. એક્સપેરિમેન્ટ આપણે નાનો એવો જ કરવાનો છે. આપણે પાસે છે એક ખારી અને એક છે પીસી. તો પાછળ તમે જુઓ આ કેટલો જંગ લાગી ગયો છે, એટલે કે કાટ તમે નજીકથી જોઈ લો એકદમ. તો મિત્રો આને આજે આપણે એક જ ઝટકામાં કાટ બધો સાફ કરવાનો છે. આપણે એક્સપેરિમેન્ટના સાધનો જો આપણી પાસે નોર્મલ એસિડ આવે એ છે એસિડ. આને મિત્રો થારી ઉપર નાખો એટલે કાટ એકદમ સાફ થઈ જાય. સાથે થોડીક થમ્સઅપ પણ મિક્સ કરીને નાખવી પડે, તો થમ્સઅપ પણ આપણે લાયા છે મિત્રો. તો આજે આપણે આ કાટ કાઢશું એક જ ઝટકામાં. નોર્મલ એસિડ છે અને થમ્સઅપ. નો કોઈ કરતા તમે વિડીયો જોઈને લાઈક ને શેર કરી નાખો અમારી ચેનલને. મિત્રો આમાં પેલા લેવાનું થોડુંક એસિડ. આમાં ખાસ ધ્યાન મિત્રો રાખવું પડે, હાથમાં આવી જાય તો હાથ દાજી પણ જાય છે. આવ નોર્મલી એટલે આમ દાજે તો નહીં. અને પછી નાખવાની થમ્સઅપ, ઓરિજિનલ થમ્સઅપ. મિત્રો એક વિડીયો બનાવી તેમાં થમ્સઅપ અને એસિડ મિક્સ કરી અને નીચે જમીન પહળાઈ નાખી હતી, તો તમે એ વિડીયો અમારો જોઈ લેજો ખાસ. તો મિત્રો તમે નજીકથી જોઈ લો અહીં કેટલો જંગ લાગી ગયો છે, એટલે કે આને કરવાની છે નવી ચકાચક. મિત્રો જો આવી નવી ચકાચક કરવાની છે. મિત્રો આને પછી નાખી દેવાની આગી અને માથે નાખી દેવાની ધૂળ આવી, એટલે તમારા હાથમાં ગરમ બરમ ન લાગે. વ્યૂ દાવાનું 1 કલાક માટે આખું. A few moments later. તો મિત્રો આપણે 1 કલાક થઈ ગઈ છે ને થારી કાઢવી છે બારી અહીંથી. रुको जरा सबर करो, बोला धक्का बुक्की नहीं करने का. थारी बारी. वाव ब्यूटीफुल. મિત્રો જોજો કાટ બધું ઉખડી ગયો, એકદમ થઈ ગઈ છે નવી. ખાલી આ કાળો કલર જ રહ્યો છે, પણ એ તો પાણીથી ધોવો એટલે બીજો જાય કલર. મિત્રો મારી દીધો ગાભો. આપણી પેલા થારી કેવી હતી ને અત્યારે કેવી થઈ ગઈ છે. મિત્રો પેલા થારી કેવી હતી ને અત્યારે કેવી થઈ ગઈ છે, તો પેલા આવી કાટવારી હતી. આવી કાટ હતો આટલો, અને આ બાજુ જુઓ અને આ બાજુ આવો કાટ હતો ને કાઢી નાખ્યો એસિડ અને થમ્સઅપ મિક્સ કર્યો. હવે આને ફૂકી નાખો એટલે કારા ડાઘા પણ વ્યા જાય. આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વાળો. મિત્રો આ વિડીયો સારો લાગ્યો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી વાળો અને આપણે કરીશું પૂરો.